ટોળા દ્વારા ઘરો પર હુમલામાં ઘાયલો ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગઈકાલે સાંજે બનેલા બનાવ બાદ સુખપર ગામના પટેલ સમાજના ટોળા દ્વારા દરબારોના ઘરો પર હુમલો કરાયો હતો, જેથી ઘાયલ થયેલ પરિવારના સભ્યોને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ. આ સમગ્ર બનાવમાં બંને સમાજના લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પટેલ દેસરજી કરસનજી. બનાવમાં એવું હતું કે ગામમાં એનો અઠવાડિયા પહેલાં કંઈક મગજમારી હતી. એક મહિના પહેલાં એક બાવાજીને માર્યો હતો, હોંડા બોંડા સળગાવી દીધી હતી. એનો ઝઘડો હતો. એનામાં સમજી લો કાલે સવારના એની મગજમારી હતી. સાંજના કોઈ ગામમાં જઈ કરીને મારકૂટ કરી આવ્યા. ડાયરેક્ટ અમારા ઘરે આવી કરી ટોળું. ડાયરેક્ટ અમને કીધું કે તમે મારકૂટ કરી છે. તો અમે કીધું ભાઈ અમે ઘરે જ બેઠા છીએ, અમે ક્યાં ગયા નથી. તો એ કે તમારી બાઇક પડી છે, એ અમે જોઈ હતી, નંબર જોયા છે. તો અમે કીધું બાઇક નથી ભાઈ, એમ કરીને હાલ્યા ગયા. પછી આવી કરીને ડાયરેક્ટ સમજી લો ડાયરેક્ટ ઢોરને જેમ મારે એમ માર કાઢવા મંડી ગયા. સમજી લો પટેલ છે, મને તો સમજી લો થોડીક ભાન છે, ઢોલકી છે, બીજા 2-3 નામ છે, પણ માથામાં માર્યું છે એટલે મને બરાબર બેસતું નથી. એમ જોયેલા બધાને છે. મારમાં સમજી લ્યો મને ઘરમાંથી મમ્મીને બાપુજીને બધાને ઢસડી બારે કાઢ્યા. ભાઈને અપંગ છે, ઓને બારે ઢસડીને ફગાડ્યો. ઓનો તો કાંઈ વાંક નહોતો, મારો કાંઈ વાંક નહોતો. બારે કાઢી કરીને મને હું બારે ગયો એટલે પાછળથી કોઈ કુવાડીનો ઘા કર્યો એટલે ડાયરેક્ટ મને